નમસ્કાર મિત્રો, હું વિશાલ વાણિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે છે એ 12th સાયન્સ ચેપ્ટર નંબર 9 જેનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર. એ ચેપ્ટરની અંદર નેક્સ્ટ લેક્ચર તરફ આગળ વધવું છે. મિત્રો, આજનો જે લેક્ચર જે છે એની અંદર સૌથી અગત્યના બે પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે. એક જે છે અરીસાની મોટવણી કોને કહેતા હોય છે, શું જોવા મળતું હોય છે, એની સાથે સાથે એક નવો ટોપિક, નવી ઘટના તરફ મિત્રો આગળ વધવું છે. જે ઘટના જે છે એને કહીશું આપણે વક્રી ભવન. વક્રી ભવનની ઘટના કઈ રીતે ઘટતી હોય છે, ક્યાં જોવા મળતી હોય છે, આ બંને ટોપિકની આજે મિત્રો વાત કરવી છે. તો આઈ હોપ, આશા રાખું છું કે કાલના ટોપિક તમે ખૂબ સારી રીતે રિવિઝન કરી લીધા હશે, 5 લેક્ચર સુધીનું વ્યવસ્થિત સારી રીતે તૈયાર કરી લીધું છે. આજે મિત્રો નેક્સ્ટ લેક્ચર તરફ આગળ વધીએ. હેડિંગ આપી દો અરીસાની મોટવણી. આકૃતિ ડ્રો કરી લો, એને સમજવાની કોશિશ કરી મિત્રો કે અરીસાની મોટવણી કોને કહેવાય, કઈ રીતે એમાં શું બનતું હોય છે, સૂત્ર કઈ રીતે મળતું હોય છે. ઓકે મિત્રો, તો ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે કોઈ એક અરીસો છે. એ અરીસો તમે બહિર્ગોળના રૂપમાં લઈ લો કે અંતર્ગોળના રૂપમાં લઈ લો, કોઈ પણ એક અરીસો લઈ લો. ઓકે, અત્યારે આપણે અહીંયા જે રાખેલો છે એ અંતર્ગોળ અરીસો છે. તો આ અંતર્ગોળ અરીસા ઉપર ધારો કે કોઈ એક કિરણ, અત્યારે હું ફક્ત આપણને ખબર છે કે એની અંદર અંતર્ગોળ અરીસાની અંદર કઈ કઈ રીતે કિરણો ભેગા થઈ અને એક પોઈન્ટ બનાવે, જે પ્રતિબિંબ આપણને મળતું હોય છે એ વાસ્તવિક મળતું હોય છે, ઊંધું મળતું હોય છે, બરાબર, અને થોડું નાનું મળતું હોય છે. તો જ્યારે હું વસ્તુને c અને ઇન્ફિનિટની વચ્ચે રાખું, ત્યારે તમારું ટેબલ નોટ કરેલું છે, જોઈ લો કે જ્યારે વસ્તુને હું c અને ઇન્ફિનિટની વચ્ચે રાખું ત્યારે એના દ્વારા જે કિરણો આપાત કરવામાં આવે કોના ઉપર, અરીસા ઉપર, ત્યારે એનું પ્રતિબિંબ મિત્રો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તેના કિરણો જે છે એ એક બિંદુએ પરાવર્તિત થાય છે. એ બિંદુ મેં અહીંયા ખાલી નોટ ડાઉન કરી લીધું છે, ખાલી એક જ બિંદુના રૂપમાં અને એક જ કિરણના રૂપમાં મેં દર્શાવ્યું છે. હું આખી ફિગર બનાવું અને પછી રફ કરું તો એને બેટર છે કે આપણે એક રેના રૂપમાં ધ્યાન રાખીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણી પાસે કોઈ વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, જેની ઊંચાઈ મિત્રો કેટલી છે, AB. તો AB ઊંચાઈ આપણે લીધી છે, કેટલી ઊંચાઈ લીધી છે, h જેટલી, જે ઊંચાઈ છે. ઓકે, ઈ ઓબ્જેક્ટમાંથી જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, કોના ઉપર આપાત કરવામાં આવે, અંતર્ગોળ અરીસાની સપાટી પર. જ્યારે એના ઉપર આપાત કરીએ ત્યારે શું થાય, તો આપણને ખબર છે કે એનું પરાવર્તન થઈ અને જેટલો ઇન્સિડન્ટ એંગલ હોય છે એટલો જ એનો રિફ્લેક્ટેડ એંગલ બને છે. આપણને એ પણ ખ્યાલ છે એંગલ ઓફ ઇન્સિડન્ટ, આપાત કોણ એંગલ ઓફ રિફ્લેક્શન. ઓકે, તો આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા બનતા હોય છે, સમાન. તો I R એવી જે છે એવા રેને આપણે પસંદ કર્યું છે. મિત્રો ફરીવાર કહું, તમે અહીંથી એક કિરણને ફોકસમાંથી પાસ કરો, પાસ કર્યા પછી જુઓ તો આપણને નિયમ એવું કહે છે કે જ્યારે ફોકસમાંથી પાસ કરવામાં આવે ત્યારે એ કિરણ જે છે એનું પરાવર્તન થાય એ મુખ્ય અક્ષને સમાંતર થાય. તો જો હું અહીંથી ફોકસમાંથી પાસ કરું તો આ મુખ્ય અક્ષને સમાંતર થવાનું, યસ, એ પોઈન્ટ અહીંયા મળવાનો છે. તો સરળતા ખાતર આપણે એક જ જે છે એક જ કિરણને આપાત કર્યો છે, બરાબર, અને સમજવું છે એટલા માટે. બાકી તો તમે પહેલા ત્રણ જે છે બિંદુઓને ભેગા કરો, ત્રણ કિરણને ભેગા કરીને એક બિંદુ મેળવો, પછી રફ કરો અને એમાંથી આટલું આવે. મેં ડાયરેક્ટ એને કરેલું છે. ઓકે મિત્રો, અહીંયા ઊંચાઈ જે છે h જેટલી, એંગલ I જેટલો, જે ખૂણો I, જેને શું નામ આપેલું છે આપણે, આપાત કોણ. ઓકે, ખૂણો R, જેને આપણે કહીશું પરાવર્તિત કોણ. અહીંયા પોઈન્ટ મળે તો આ પ્રતિબિંબ કેવું બને છે, ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. એ પ્રતિબિંબ કેવું મળતું હશે, વાસ્તવિક એટલે કે રિયલ પ્રતિબિંબ મળે છે, ચતુર પ્રતિબિંબ મળે છે, અને ઓબ્જેક્ટ યાની કે વસ્તુ કરતા થોડું નાનું. તો અહીંયા જે છે એ વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. આ આપણે ભણી ચૂક્યા છીએ, જોઈ લો ટેબલની અંદર થોડો ખ્યાલ આવશે. ઓકે, તો અહીંયા નામ આપી દઈએ, આ A હતું તો અહીંયા નામ આપી દઈએ A પ્રાઇમ, અને B છે તો અહીંયા B જેવું છે પણ એનું નામ આપી દઈએ B પ્રાઇમ. ઓકે, તો A પ્રાઇમ B પ્રાઇમ ને નામ આપી દઈએ H પ્રાઇમ. એની ઊંચાઈ જે છે એને ધારી લીધી છે આપણે, કેટલી ધારી લીધી છે, H પ્રાઇમ જેટલી. અહીંયા આપણને ખ્યાલ છે અહીંયા જે છે પોલ છે, પોલ એટલે કે ધ્રુવ. તો નામ આપી દીધું A પ્રાઇમ B પ્રાઇમ P અને A B અહીંયા P. હવે મિત્રો આના ઉપરથી એક સૂત્ર તારવણી કરવી છે, કોની, મોટવણી. પહેલા તો મોટવણી એટલે શું, આ એક ખાસ ધ્યાન રાખો. મોટવણી, મેગ્નિફિકેશન કેવું કોને, મેગ્નિફિકેશન એને કહેવાય કે જે મેં વસ્તુ લીધી છે, ફોર એક્ઝામ્પલ 3 સેન્ટીમીટર, બરાબર. ઓકે, એનું પ્રતિબિંબ જે મને મળે છે એ પ્રતિબિંબ અહીંયા જોવું જોઈએ કેવું મળ્યું છે, તો વાસ્તવિક મળ્યું. સોરી, અહીંયા ચતુર નહીં આવે, અહીંયા આવશે ઊંધું. સોરી, જે મેં ઊંચાઈ લીધી છે h જેટલી, ફોર એક્ઝામ્પલ 3 સેન્ટીમીટર,
અંતર્ગોળ અરીસો લીધો છે, વસ્તુને અહીંયા રાખી છે, એનું પ્રતિબિંબ મને કઈ મળ્યું ઊંધું, વાસ્તવિક અને નાનું. અલગ અલગ કેસ માટે અલગ અલગ મળતા હોય છે. ઓકે, તો અહીંયા આની સાપેક્ષમાં આ જે છે એ કેટલી ઊંચાઈ ધરાવે, અથવા આની સાપેક્ષમાં આ જે છે કેટલી ઊંચાઈ ધરાવતું હતું. આ એટલે એની મોટવણી જે છે મેઇન એનું કેટલું હતું એમાંથી કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, અથવા એટલી જ રહેશે, નાની બને છે, મોટી બને છે, એકબીજાની સાપેક્ષ જે વાત થાય છે. તો આની સાપેક્ષમાં આ કેટલી ઊંચાઈ ધરાવે છે, અથવા આની સાપેક્ષમાં આ કેટલી ઊંચાઈ ધરાવતું હતું, એ જ એની મોટવણી. ઓકે, તો અહીંયા એનું એક સિમ્પલ ડેફિનેશન જો યાદ રાખ્યું હોય, એની વ્યાખ્યાના રૂપમાં રાખ્યું હોય તો શું કહી શકાય? તો પહેલા આપણી પાસે વસ્તુ હતી, હા, એનું પ્રતિબિંબ આપણને આવું મળ્યું, યસ. ઓકે, તો આ વસ્તુ એનું પ્રતિબિંબ, તો અહીંયા એની વ્યાખ્યા શું કહી શકાય કે પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબ નોટ ડાઉન કરજો મિત્રો, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ ના ગુણોત્તરને અરીસાની, શબ્દો પર ધ્યાન આપજો, અહીંયા મેં લેન્સની વાત નથી કરી, અરીસાની મોટવણી યાની કે મેગ્નિફિકેશન, અને સ્મોલ m વડે દર્શાવશું મિત્રો આપણે, અરીસાની મોટવણી કહે છે. આ એક વ્યાખ્યા બની ગઈ. ક્લિયર? જ્યારે હું અરીસાની વાત કરીશ, એ ચાહે બહિર્ગોળ હોય, એ ચાહે અંતર્ગોળ હોય, કોઈ પણ કિસ્સાની વાત કરું, સૂત્ર એનું એ જ રહેશે, વ્યાખ્યાની એ જ રહેશે. તો અહીંયા અરીસાની મોટવણી m યાની કે મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ, તો અહીંયા લખીશ પ્રતિબિંબ ઊંચાઈ એના છેદમાં એનો ગુણોત્તર કોની સાથે? વસ્તુ ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ એ બંનેનો ગુણોત્તર અને શું કહીશું? મોટવણી એટલે કે આમ સિમ્પલ બની ગયું. આમ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ, જે પ્રતિબિંબ મળ્યું છે મને એ જોવો જોઈએ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે, h પ્રાઇમ જેટલી. કોઈ પણ નામ તમે આપી શકો, ત્યારે આપણે સરળતા ખાતર h પ્રાઇમ અપોન વસ્તુ ઊંચાઈ, જે વસ્તુ ઓબ્જેક્ટ જે પસંદ કરેલું છે એની ઊંચાઈ કેટલી આપણે ધારેલી છે? h જેટલી. ઓકે, તો અહીંયા આમ ઇઝ ઇક્વલ ટુ h પ્રાઇમ અપોન h. એક મિત્રો ખાસ ધ્યાન રાખો કે સંજ્ઞા પદ્ધતિને જો ધ્યાનમાં લેવા જઈએ તો કાલે આપણે એવું જોયું હતું કે અરીસાની જે છે, જે દિશામાં આપણે આપાત કરેલા કિરણો હોય એ દિશામાંના અંતરોને ધન લેવા અને એની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ લેવા. સિમ્પલ અહીંયા ઊંચાઈની જો વાત કરવામાં આવે તો અહીંયા આ ઉપરની ઊંચાઈઓને ધન લેવી અને નીચેની ઊંચાઈઓને ઋણ લેવી. આ ખાસ ધ્યાન રાખો. એની સાથે એક પોઈન્ટ એડ કરી દીજો. ઉપરની ઊંચાઈઓ જે છે આ એટલે આને શું નામ આપીશું? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓને ધન અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓને ઋણ લેવી. આવા કિસ્સાની વાત કરું, કિસ્સા તમે બદલાવી નાખો તો કદાચ આન્સર ફરી જાય. અત્યારે આવા કિસ્સાઓ માટેની વાત કરું, ફોર એક્ઝામ્પલ અહીંયા મળ્યું તો ઉપર છે તો ધન, અહીંયા મળ્યું આ રીતે મળ્યું તો એ ઋણ. ઓકે, તો અહીંયા h પ્રાઇમ અપોન h, m ઇઝ ઇક્વલ ટુ મિત્રો જોવું જોઈએ, m ઇઝ ઇક્વલ ટુ h પ્રાઇમ એટલે અહીંયાની ઊંચાઈ જોવું જોઈએ. પ્રતિબિંબ કેવું મળ્યું છે? એનું વાસ્તવિક મળ્યું છે, પણ કેવું છે? ઊંધું મળ્યું છે. તો નીચેની ઊંચાઈ છે એટલે નામ આપશું માઈનસ h પ્રાઇમ અપોન h, અને બીજું સમીકરણ નંબર 1. ક્લિયર મિત્રો? આ જે છે એ અરીસાની મોટવણી છે, પણ હજી કમ્પ્લીટ નથી થતું. અહીંયા આપણને એ પણ ખ્યાલ છે કે જે જગ્યાએ આપણને પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ અંતર કંઈ ને કંઈ હોય છે, ક્યાંથી? ધ્રુવથી, અથવા આ જે છે આ જે પોઈન્ટને આપણે ઓરિજિનલ રૂપમાં ઓળખીએ છીએ, અહીંયા એનું પ્રતિબિંબ અંતર v છે. આ ભણી ચૂક્યા છે બરાબર? ઓકે, બોલો હા કે ના? અરે એટલું તો ખ્યાલ છે. આ જે છે શું બનશે? v, અને વસ્તુ અહીંયા રાખી છે, આ અંતર જે છે શું બનશે? ઓલરેડી આપણને ખબર છે, એનું શું નામ આપીશું આપણે? આઈ હોપ મિત્રો ક્લિયર હશે શું કહેવા માંગુ છું. ઓકે, તો હવે એને પણ થોડું ધ્યાનમાં લેવું છે. આ ખાલી ઊંચાઈની વાત થઈ છે, પરંતુ જો મારે એને v અને u ની આન્સરના રૂપમાં જો એને મારે દર્શાવવો હોય તો શું કહી શકાય? તો જોવું જોઈએ મિત્રો, અહીંયા થોડું ધ્યાન આપજો આના ઉપર. એક પાર્ટ જે છે આપણી પાસે આ છે અને એક પાર્ટ જે છે આ છે. મિત્રો મેં આખું જે છે નથી દોર્યું, એની પાછળનું રીઝન એ છે કે આને સમજી સારી રીતે શકાય. હવે જોવું જોઈએ અહીંયા આ b સાથે બનતો કોણ, મુખ્ય અક્ષને ઓબ્જેક્ટ સાથે અહીંયા બનતો કોણ જે છે કેટલો છે? 90 ડિગ્રી. ઓકે, તો અહીંયા પણ જોવું જોઈએ આ b પ્રાઇમ અને મુખ્ય અક્ષ યાની આની બંને સાથે બનતો કોણ કેટલો છે? 90 ડિગ્રી. એટલે કે આ કોણ અને આ કોણ સમાન બને છે? યસ, 90 ડિગ્રીના બને છે.
હવે એ તો સમાન બની ગયા. તો હવે અહીંયા પણ જોવું જોઈએ I અને R નિયમ શું કહે છે આપણો કે જ્યારે એનું પરાવર્તન થાય ત્યારે એંગલ ઓફ I એંગલ ઓફ R એ બંને કેવા હોય છે? ઇક્વલ હોય છે, સમાન હોય છે. તો આ બંને એંગલ પણ સમાન બની ગયા. એટલે આના જેવી પરિસ્થિતિ થઈ મિત્રો કે જો હું અહીંયા એમ કહું કે આ એંગલ જે છે 90 ડિગ્રી, આ એંગલ ફોર એક્ઝામ્પલ I જેટલો, તો આ એંગલ કઈ હશે. તો એવી જ રીતે જો હું એને આ રીતે બનાવું, માની લો કે અહીંયા આ રીતે છે, તો હું કહું કે આ એંગલ જે છે એ 90 ડિગ્રી, આ એંગલ જે છે એ R એટલે કે અહીંયા 45 કહું, અહીંયા 45 કહું, તો આ બંને એંગલ સમાન બનવાના કે નહીં બનવાના? સમરૂપ ત્રિકોણની જોડ બનવાની છે. તો એ સમરૂપ ત્રિકોણ ક્યાં ક્યાં બે બન્યા એને લખી નાખી. અહીં સમરૂપ ત્રિકોણ, અહીં સમરૂપ ત્રિકોણ ક્યાં બે ત્રિકોણો બન્યા છે? સમરૂપ ત્રિકોણો ક્યાં બને છે? ટ્રાયેંગલ A B and P. ઓકે, A B P અને A પ્રાઇમ B પ્રાઇમ P. અહીં સમરૂપ ત્રિકોણો A B P અને A પ્રાઇમ B પ્રાઇમ P સમાન છે. બરાબર, બંને સમાન છે, સમરૂપ છે. ઓકે, તેથી હું એમ કહી શકું કે A પ્રાઇમ B પ્રાઇમ ને AB જે છે જો એ બંને સમાન છે, ફરીવાર A પ્રાઇમ B પ્રાઇમ અને AB, તો અહીંયા જો એંગલ B, અહીંયા એંગલ B પ્રાઇમ, એંગલ I, એંગલ R. તો જો હું અહીંયા એને હું આના સ્વરૂપમાં લખું તો અહીંયા જોવું જોઈએ A પ્રાઇમ B પ્રાઇમ એના છેદમાં AB લખું, સમરૂપ ત્રિકોણો છે એટલે લખી શકું A પ્રાઇમ B પ્રાઇમ એના છેદમાં AB લખું, તો અહીંયા એની સાપેક્ષમાં એની બીજા જે અંતરો છે એને પણ સમાન બનાવવા પડશે. તો જો આ બેને હું એકબીજાના ગુણોત્તરના રૂપમાં બોલું, સમરૂપ ત્રિકોણની જોડના રૂપમાં બોલું, તો એની આ જોડ અને આ જોડ બંને સમાન બનશે. તો અહીંયા હું એને કહી શકું A પ્રાઇમ B પ્રાઇમ. બરાબર, તેથી હું શું કહી શકું? A પ્રાઇમ B પ્રાઇમ જો સમાન હોય કોની સાથે? AB સાથે. તો અહીંયા V upon U પણ કેવું બનશે? સમાન V divided by U. ક્લિયર? ફરીવાર A પ્રાઇમ B પ્રાઇમ, A પ્રાઇમ B પ્રાઇમ આ ત્રિકોણ માટેની વાત કરું છું. એનો V, ઓકે, AB તો એનો U સમાન થવાનો. ફરીવાર મિત્રો એ શું કહેવા માંગે છે કે એના બધા અંતરો જો એના એંગલો સમાન છે તો એના અંતરો પણ કેવો બનશે? સમાન રૂપમાં બનશે, કારણ કે સમરૂપ ત્રિકોણની જોડ છે. તો A પ્રાઇમ B પ્રાઇમ upon AB is equal to V by U કહી શકાય. હવે A પ્રાઇમ B પ્રાઇમ તો આપણને ખબર છે શું બનતું હોય છે? H પ્રાઇમ upon H. તેથી હું અહીંયા કહી શકું H પ્રાઇમ upon H is equal to V by U. હવે H પ્રાઇમ upon H બરાબર તો શું થાય છે? M. તો અહીંયા હું પણ કહી શકું તેથી સમીકરણ 1 પરથી અને આ રીતે પણ લખી શકાય m is equal to minus h prime upon h is equal to v by u. આ માઈનસ તમે અને આપી દો, આ માઈનસ તમે અહીંયા આપી દો. એ કોઈ પેલું નથી, પણ એક માઈનસ ધ્યાનમાં રહેવું જોઈએ, કારણ કે આપણું જે સૂત્ર બનશે એ આવું બનશે m is equal to minus v by u. આ જે આપણને આન્સર મળ્યો છે એ કોનો મળ્યો છે? મોટો. આ જે આપણને સૂત્ર મળ્યું છે એ કોનું મળ્યું છે? મોટવણી. એટલે મોટવણીનું સૂત્ર આમ પણ કહી શકાય કે m is equal to minus અહીંયા v એટલે કોણ? પ્રતિબિંબ અંતર એના છેદમાં વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર એના છેદમાં વસ્તુ અંતર. માઈનસ સાઇન શા માટે આવી ખ્યાલ રહેવું જરૂરી છે? આ માઈનસ સાઇન જે લીધી છે એ ક્યાંથી લીધી છે? આ જે પ્રતિબિંબ આપણને મળ્યું છે ઉલટું છે. ઓકે, હવે અરીસો જે પ્રમાણે લેતા જઈએ એ પ્રમાણેના v અને u બદલતા જશે. v એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર. અહીંયા મેં સંજ્ઞા પદ્ધતિ ફક્ત ને ફક્ત ઊંચાઈ માટે લીધી છે. આના માટે સંજ્ઞા પદ્ધતિનો હજી ઉપયોગ કરેલો નથી. ડિપેન્ડ કરે છે કોના ઉપર? અરીસા ઉપર ડિપેન્ડ કરે છે. મિત્રો બની શકે કે તમે એક અંતર્ગોળ અરીસાનો છેલ્લો કિસ્સો ધ્યાનમાં લો. છેલ્લો કિસ્સો કયો ધ્યાનમાં લીધો હતો કે વસ્તુને હું ખસેડતો ક્યાં સુધી પહોંચાડી દો? આ અને p ની વચ્ચે પહોંચાડી દો. યસ, આ અને p ની વચ્ચે પહોંચાડી દો. તો આપણને ખબર છે કે એનું પ્રતિબિંબ ક્યાં મળતું હોય છે? તો આપણને વાત કરી હતી કે જ્યારે ખાસ કરીને બ્યુટી પાર્લરની અંદર જે મિરર યુઝ કરતા હોય છે પોતાના ફેસને ખૂબ મોટો જોવા માટે, ફેસની અંદર રહેલા પિમ્પલ્સને અથવા ફેસની અંદર રહેલા કોઈ પણ ડાર્ક જે સ્પોટ છે એને જોવા માટે યુઝ કરતા હોય છે. એ મિરર કેવો હોય છે? અંતર્ગોળ હોય છે. એ નજીક જેટલો લાવશે એટલું એનું સ્પોટ એનું વધારે મેક્સિમમ સાઇઝની અંદર જોઈ શકશે. તો હું એને એટલો નજીક લાવી દઉં, ફોર એક્ઝામ્પલ અહીંયા લાવી દઉં, આ વસ્તુને હું અહીંયા લાવી દઉં આ અને p ની વચ્ચે. તો આપણને ખ્યાલ છે કે અંતર્ગોળ અરીસાની અંદર જ્યારે વસ્તુને ઓબ્જેક્ટને હું અહીંયા લાવી દઉં છું ત્યારે એનું પ્રતિબિંબ
જે છે આપણને અરીસાની બીજી બાજુએ મળતું હશે, એટલે એ પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. ક્લિયર? છેલ્લો કિસ્સો જોઈ લો, અહીંયા મળશે અને એ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું બનશે, અહીંયા મોટું બનશે. ઓકે, તો હવે જોવું જોઈએ, વસ્તુ તમે અહીંયા રાખી લીધી, યસ. એની ઊંચાઈ કઈ હતી? યસ. પ્રતિબિંબ ઊંચાઈ તમને કે અહીંયા મળી, હા. એની ઊંચાઈ મોટી મળી, યસ. તો આની સાપેક્ષમાં આની ઊંચાઈ કેવી બની? મોટી. પણ આની સાપેક્ષમાં આની ઊંચાઈ કેવી છે? નાની. બીજી વાત એ કે આ ઊંચાઈને આપણે ધન લીધી છે, યસ. તો અહીંયા જે આન્સર ઊંચાઈ જે મળી છે એ આપણે ધન લઈશું કે ઋણ? બોલો જોઈએ, વિચારો જોઈએ. આન્સર ધન. શા માટે? કારણ કે મુખ્ય અક્ષની ઉપરના ઊંચાઈને આપણે કેવી લઈશું? ધનના રૂપમાં લેતા હોઈશું. બરાબર? તો આ અલગ અલગ કિસ્સાની અંદર જે છે અલગ અલગ એની મોટવની જે છે ચેન્જ થતી હોય છે, પરંતુ એ એક જે છે હોમવર્કના રૂપમાં છે ને તમે અલગ અલગ કિસ્સાના રૂપમાં લઈને સોલ્વ કરી શકો છો. ક્યાં ધન લેવું, ક્યાં ઋણ લેવું, બહિર્ગોળ અરીસો હોય તો કઈ રીતે લેવું, એની જે છે એનું પ્રતિબિંબ તમને હંમેશા તમે જોવો તો એનું પ્રતિબિંબ તમને કેવું મળતું હોય છે? આભાસીના રૂપમાં મળતું હોય છે. અંતર્ગોળ માટે લેવા જાવ તો મોસ્ટ ઓફ જે પ્રતિબિંબ છે તમને કેવું મળતું હોય છે? વાસ્તવિકના રૂપમાં. જે પ્રતિબિંબોને પડદા પર ઝીલી શકાય એવા પ્રતિબિંબો એટલે કેવા પ્રતિબિંબો? જેને આપણે કહીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબો. અને જે પ્રતિબિંબોને પડદા પર ઝીલી શકાતા નથી એવા પ્રતિબિંબોને આપણે શું કહીશું? આભાસી પ્રતિબિંબ. હા, એને પડદા પર ઝીલી મતલબ ફોર એક્ઝામ્પલ આનું પ્રતિબિંબ મને કહું કે અહીંયા મેળવ્યું છે અરીસાની બીજી બાજુએ અને ત્યાં એ પોઈન્ટ એકબીજાને છેદે છે, તો હું એવું ના કહી શકું કે એ છેદે છે એટલે એ પ્રતિબિંબ વાસ્તવિક જ બને. નહીં, એને તમે જ્યારે આંખથી જોવો છો કે એક રે અહીંથી જતું હોય, એક રે અહીંથી જતું હોય, એ બે રેને તમારી આંખ જોવે છે, એ આભાસ કરે છે. આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબનો આભાસ ત્યાં કરે છે. બરાબર? પણ આને જ્યારે હું આંખ રાખીને જોઈશ અહીંથી, ફોર એક્ઝામ્પલ અહીંથી હું જોઈશ, ત્યારે આ પોઈન્ટ મને ડાયરેક્ટ દેખાશે એટલે હું આ પ્રતિબિંબને શું કહીશ? પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર મિત્રો? મોટવણી જે છે કોને કહેવાય? એનું સૂત્ર શું બનતું હોય છે? m = -v/u ના રૂપમાં અથવા m = -h divided by h. એ ખ્યાલ રહેવો જોઈએ કે h એટલે શું? પ્રતિબિંબ ઊંચાઈ અને h એટલે શું? વસ્તુ ઊંચાઈ. ક્લિયર મિત્રો? ઓકે, આ જે વાત થઈ છે એ મેગ્નિફિકેશનની વાત થઈ છે, યાની કે મોટવણીની વાત થઈ છે. મિત્રો આનાથી હવે છે થોડું આગળ વધી, ખૂબ જલ્દી કમ્પ્લીટ કરી નાખો, જે છે કે બાકી ના રહે થોડું ધ્યાન રહે. ઓકે, આ જે છે એ વાત થઈ છે મોટવણી. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ જઈએ. ઓકે, એના પછી થોડું જોવું છે મિત્રો, એ જે ટોપિક છે જેના આપણે નામ આપીશું વક્રીભવન. એક ઘટના છે વક્રીભવન, ઉપર હેડિંગ આપી દેજો વક્રીભવન, જેની ઇંગ્લિશમાં આપણે કહીશું રિફ્રેક્શન. આ ઘટનાનો અનુભવ આપણે વારંવાર કરતા રહેલા છે. જેમ પરાવર્તનની ઘટના આપણે વારંવાર એનો અનુભવ કરીએ છીએ, એમ વક્રીભવનની ઘટના પણ મિત્રો વારંવાર અનુભવતા હોય છે. સિમ્પલ એનું એક એક્ઝામ્પલ બહુ સરસ રીતે લઈ લઈએ તો ખાસ કરીને તમે જોતા હશો કે કોઈ રૂમ છે અથવા કોઈ ઓફિસ છે, એની અંદરનો બેઠેલો વ્યક્તિ એવું ઈચ્છે છે કે મેં જે મિરર લગાવેલો છે ઓફિસની ચારે બાજુ જે મિરર લગાવેલો છે એ મિરરમાંથી કોઈ પણ વ્યક્તિ, બહારથી નીકળતો વ્યક્તિ, એ મને ના જોવો જોઈએ, પરંતુ હું એ વ્યક્તિને જોવો જોઈએ, એ વ્યક્તિ મને દેખાવો જોઈએ, બહારની વસ્તુ જે છે મને દેખાવી જોઈએ, બહાર લોકો જે ગતિ કરે છે, આગળ વધતા હોય છે, હલનચલન થાય છે જેમ પેલા અલગ અલગ વ્યક્તિઓનું, એ મને દેખાવો જોઈએ, પરંતુ હું કોઈને ના દેખાવું. આ જે વાત છે એ ઘટના એટલે વક્રીભવન. તો ક્વેશ્ચન થાય કે આ એટલે શું? સિમ્પલ મિત્રો કે ફોર એક્ઝામ્પલ એ જે મિરર ગોઠવેલો છે પોતાની ઓફિસની ચારે બાજુ, બરાબર, બહારથી આવતા કિરણો જ્યારે એના ઉપર પડે છે ત્યારે એ કિરણોમાંથી એવું વિચાર લો કે 15% 20% કિરણોનું પરાવર્તન થઈ જશે અને બાકીના કિરણોનું જે છે અંદર શું થઈ જશે? વક્રીભવન. હવે 15 થી 20% જે કિરણોનું પરાવર્તન થયું છે તો બહારના જે પણ વ્યક્તિઓ ગતિ કરે છે ત્યાં એની આજુબાજુ આંટા મારે છે, બરાબર, એને દેખાઈ આવે છે કે મને તો ખાલી ફક્ત ને ફક્ત પ્રકાશ જ દેખાય છે, પ્રકાશનું પરાવર્તન થાય છે એ જ દેખાય છે, અંદરની વસ્તુ કાંઈ દેખાતી નથી, અને દેખાય તો એક ડાર્ક જેવું દેખાય છે, પરંતુ અંદર બેઠેલા વ્યક્તિ જે છે એને બહારનું દ્રશ્ય ખૂબ સારી રીતે દેખાઈ આવે છે. આ ઘટના મિત્રો કઈ છે? વક્રીભવન. તો અહીંયા કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર જ્યારે પ્રકાશનું કિરણ એન્ટર થાય છે
ફોર એક્ઝામ્પલ હું કીધું કે કોઈ એક હવામાંથી પ્રકાશનું કિરણ પાણીની અંદર એન્ટર થાય, ગ્લાસની અંદર એન્ટર થાય, બરાબર, ત્યારે એનું થોડા ઘણા અંશે પરાવર્તન થાય છે. થોડા ઘણા અંશે, મિત્રો ધ્યાન આપજો શબ્દો પર, થોડા ઘણા અંશે પરાવર્તન થાય છે અને બાકીના ભાગનું જે છે એ વક્રીભવન થાય છે. માધ્યમ બે મેં લીધા છે. જ્યારે હું આની પહેલાનો ટોપિક જે છે ક્લિયર કરતો હતો, એ પહેલાનો ટોપિક જે હતો એ પરાવર્તનનો ટોપિક હતો, એની અંદર માધ્યમ એક જ હતું. અહીંયા જે વાત કરવામાં આવે છે વક્રીભવનની અંદર માધ્યમ બે માધ્યમની વાત કરવામાં આવે છે. તો મિત્રો ખાસ એક પોઈન્ટ નોટ ડાઉન થઈ જવું જોઈએ કે વક્રીભવનની અંદર કેટલા માધ્યમનો સમાવેશ થાય છે? બે માધ્યમનો. હવાનું માધ્યમ લઈ લો, કાચનું માધ્યમ લઈ લો, હવાનું માધ્યમ લઈ લો, પાણીનું માધ્યમ લઈ લો, પાણીનું માધ્યમ લઈ લો, કાચનું માધ્યમ, ઓકે, કોઈ પણ બે માધ્યમ. અને એ બે માધ્યમ એવા પસંદ કરવાના છે કે જે ટ્રાન્સપેરન્ટ હોય, બરાબર છે, પારદર્શકના રૂપમાં માધ્યમને પસંદ કરવાના છે. એકદમ ડાર્ક માધ્યમને ધ્યાનમાં અત્યારે લેવાનું નથી. ઓકે, તો એને સમજવું જે છે તો શું કહી શકાય? ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે આપણી કોઈ એક સપાટી છે. હવે આપણને ખ્યાલ છે કે આ સપાટી જે છે એ બે માધ્યમોને અલગ પાડે છે. વિચારો, બે માધ્યમને અલગ પાડે છે. અને પેલું મીડિયમ નંબર 1, માધ્યમ નંબર 1, અને આને કહી દઈશું માધ્યમ નંબર મીડિયમ નંબર 2. થોડી વાર માટે એવું વિચારો કે આ માધ્યમ જે છે એ હવાનું માધ્યમ છે અને આ માધ્યમ છે એવું વિચારો કે આ માધ્યમ છે પાણીનું માધ્યમ છે. ઓકે, આપણને ખબર છે કે હવાનું માધ્યમ અને પાણીનું માધ્યમ, હવાનું માધ્યમ પાણીના માધ્યમની સાપેક્ષે કેવું કહેવાય? પાતળું કહેવાય. તો આ જે છે માધ્યમ કેવું છે? પાતળું માધ્યમ છે. અને આ માધ્યમ જે છે કેવું માધ્યમ છે? ઘટ્ટ માધ્યમ છે. અને ઇંગ્લિશમાં કહીશું રેરર, અને ઇંગ્લિશમાં કહીશું ડેન્સર. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો ક્વેશ્ચન ઉત્પન્ન થાય કે શું ઘટ્ટમાંથી પાતળામાં ના જાય? યસ, જાય, બરાબર. પણ એ પછીનો પોઈન્ટ છે. અત્યારે આપણે એક સપાટી એવી ધ્યાનમાં લીધી છે કે એ સપાટી બંને માધ્યમોને અલગ પાડે છે. તો બંને માધ્યમોને અલગ પાડતી સપાટીને ધ્યાનમાં લો. હવે એના ઉપર પહેલા તો એ સપાટીની સાથે દોરેલું લંબ ધ્યાનમાં લો. આ જે છે એ સપાટી પરનો એક લંબ છે. એ લંબને કંઈ નામ આપી દીધું. ફોર એક્ઝામ્પલ P થી લઈને Q, અચ્છા સોરી D Q લંબ છે. ઓકે, હવે જો આ સપાટી ઉપર અલગ અલગ રીતે હું કોઈ પ્રકાશના કિરણોને આપાત કરી શકું. આ સપાટી હતી, ઓકે, આ એનું જે છે એ શું હતું? આપણે એને નામ આપેલું છે એનું લંબ છે. ઓકે, આ માધ્યમ છે મીડિયમ નંબર 1, આ મીડિયમ નંબર 2. હવે માની લો કે કોઈ પ્રકાશનું કિરણ હું સીધું સપાટી ઉપર લંબની દિશામાં જ આપાત કરું, લંબની દિશામાં જ આપાત કરું, ત્યાં મને વક્રીભવનની ઘટના જોવા મળશે નહીં. બરાબર છે, વક્રીભવનની ઘટના જોવા મળશે નહીં. તો એ સીધું માની લો કે કોઈ ઓબ્ઝર્વર મતલબ કોઈ નિરીક્ષણ કરતા જે છે એ અહીંયા ઓબ્ઝર્વ કરે છે આ કિરણને. તેને સિમ્પલ જે છે કે જે દિશામાંથી મોકલ્યું તો એ દિશામાં દેખાઈ આવે છે. તો જો લંબની દિશામાં જ કોઈ આપાત કિરણને આપાત કરવામાં આવે તો એ કિરણ જે છે એ સીધું જ ગતિ કરે છે. એમાં કોઈ જગ્યાએ નવો કોઈ એંગલ બનતો નથી, એનું વક્રીભવન થતું નથી. બરાબર છે? ઓકે, પણ હવે જો એવું વિચારીએ કે આ લંબ હતો, હવે કોઈ ત્રાંસુ કિરણ આપાત કરો. ફોર એક્ઝામ્પલ આ સાઈડથી આપાત કરો કે આ સાઈડથી. ત્રાંસુ કિરણ એટલે હું કહી દઉં કે કોઈ એંગલ તમે આ બાજુ બનાવો અથવા કોઈ એંગલ આ બાજુ બનાવો, કોઈ એક દિશામાંથી દો. ઓકે, ઘણા બધા ત્રાંસા કિરણો આવે છે, એમાંથી એક પુંજ આવે છે. એમાંથી થોડી વાર માટે સમજવા માટે આપણે એક કિરણને પસંદ કરીશું. તો માની લો કે કોઈ એક કિરણ જે છે ત્રાંસુ કિરણ આપાત કરવામાં આવે, કોના પર આપાત કરવામાં? આ સરફેસ ઉપર. તો આ સપાટી પર આપાત કરવામાં આવે તો આને નામ આપીશ આપાત કિરણ. જેને કોણ બનાવ્યો? કોની સાથે? લંબ સાથે. કેટલો કોણ બનાવ્યો? તો આપણે કોણનું નામ યાદ છે બહુ સારી રીતે, આપાત કોણ I. ઓકે, હવે એક્ચ્યુઅલ પાથ આ કિરણનો જે હકીકતમાં પાથ એટલે કે રસ્તો હતો, એ રસ્તો કેવો હતો? તો સિમ્પલ છે કે આપણે ખ્યાલ છે એ રસ્તો જે છે આ રીતે હતો. આ દિશામાં જવું જોઈતું હતું, એનો એક્ચ્યુઅલ પાથ આ છે. પરંતુ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એ જાય છે ત્યારે એનો પાથ ચેન્જ થઈ જાય છે. પાથ એટલે કે એનો રસ્તો, જે માર્ગે ગતિ કરતું હતું એ માર્ગે ગતિ નહીં કરતા એ વળી જાય છે. તો
તો મિત્રો આ જે કિરણની વળવાની ઘટના છે એ જ શું મળી જશે એનું વક્રીભવન મળી જશે. તો વળી જશે તો કઈ બાજુ વળે? ફોર એક્ઝામ્પલ આ બાજુ જશે કે આ બાજુ જશે? તો ધ્યાન રહે મિત્રો કે એ વળવાની જે ઘટના છે, કિરણને મુડવાની જે ઘટના છે એ ડિપેન્ડ કરે છે કોના ઉપર? માધ્યમ ઉપર ડિપેન્ડ કરે છે, એ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં. જો તમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં મોકલો છો પ્રકાશના કિરણને, તો એ કિરણ જે છે એ લંબ તરફ વળશે, મતલબ આ બરાબર છે, લંબ તરફ. એટલે કે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કોઈ કિરણ, પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ લંબ તરફ વળે, બરાબર. તો પાતળું માધ્યમ એમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થશે? આ માર્ગ નહીં પસંદ કરતા એ જે છે થોડું શું થઈ જશે? મૂડી જશે, વળી જશે. આ ક્લિયર? તો અહીંયા જે લંબ હતો એ લંબ સાથે એને કોણ બન્યો. મિત્રો આની સાથે કોણ નથી બનવાનું, ખાસ ધ્યાન રાખજો. આ તો એનો એક્ચ્યુઅલ પાથ છે. અહીંયા જે કોણ બનશે એને નામ આપશું આર. આર મતલબ કોણ, જેને કહીશું આર ને નામ શું આપશું? રિફ્રેક્ટેડ એંગલ, यानी कि શું કહીશું? વક્રીભૂત કોણ, બરાબર. તો અહીંયા આઈ અને અહીંયા આવું કેમ બનતું હોય છે? ખાસ ધ્યાન રાખજો. આવું ઘણા બધા એક્ઝામ્પલ, ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણી સામે હોય છે. કોઈ એક માધ્યમ એવું છે, માધ્યમ તો નહીં લઈએ આપણે, સપાટી લઈએ. એક સપાટી જે છે એ એકદમ પ્લેન સપાટી છે અને કોઈ એક સપાટી જે છે એ રફ સપાટી છે. માની લો કે કોઈ એક રમકડું છે, ટોયસ, બરાબર, બાળકો જે રમતા હોય છે એમાંથી કોઈ એક રમકડાને પસંદ કરો જેની સાથે વ્હીલ જોઈન્ટ થયેલા છે. હવે માની લો કે એ વ્હીલ થોડા મોટા છે. હવે એ રમકડું ગતિ કરતું ફોર એક્ઝામ્પલ એના બે વ્હીલ જે છે એમાંનું એક વ્હીલ આ રીતે ગતિ કરતું આવે છે. આ સરફેસ જે છે એવું સમજી લો કે અહીંથી સરફેસ જે છે ચેન્જ થાય છે. આને મેં કહી દીધું તો આ સપાટી કેવી છે? તો આ સપાટીનું નામ થોડી વાર માટે આપી દઉં કે આ જે છે એ પ્લેન સપાટી છે ઉપરની, અને આ સપાટી છે એ રફ સપાટી છે. માની લો કે આ રીતે કોઈ જે છે એ વાહન અથવા એક રમકડું ટોયસ ગતિ કરતું આવે છે અને આની સાથે જ્યારે પહેલા આ વ્હીલ જ્યારે આની સાથે અથડાય છે તો આપણને ખબર છે આ એકદમ પ્લેન સપાટી હતી ને આ એકદમ ખરબચડી સપાટી છે. એટલે એવું સમજી લો થોડી માટે આ એક પાતળું માધ્યમ હતું ને આ એક ઘટ માધ્યમ છે. તો જ્યારે આની સાથે આ વ્હીલ અથડાશે તો એની વેલોસિટી થોડી વાર માટે આના ધ્યાનમાં લેજો. એની વેલોસિટી જે છે એ આ માધ્યમમાં જે હતી ફોર એક્ઝામ્પલ v જેટલી, એ આ માધ્યમની અંદર જ્યારે એન્ટર થશે તેની વેલોસિટી કંઈ ને કંઈ ચેન્જ થઈ ગઈ. વેલોસિટી જે છે ઘટી ગઈ. કેટલી વેલોસિટી ઘટી ગઈ? તો એમ કહી દઉં કે એની વેલોસિટી જે 1v જેટલી હતી એ ઘટીને ફોર એક્ઝામ્પલ 0.4v થઈ. ક્લિયર? 0.4v જેટલી થઈ ગઈ. એટલે આ જે છે એ થોડું અહીંયા પહોંચે એટલે આની વેલોસિટી ઘટી ગઈ. હવે આ અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આ બાજુ ટર્ન થઈ ગયું છે. ફરીવાર ક્લિયર એ મિત્રો કે આ જ્યારે અહીંયા પહોંચી જશે અને આ અહીંયા પહોંચવાની તૈયારીમાં છે ત્યાં સુધીમાં આ પોતાને વાળી દિશા. શા માટે? ખાસ ધ્યાન રહે કે એની વેલોસિટી ચેન્જ થાય છે, એટલે કે એનો વેગ બદલાય છે. તો વેગ બદલાવાનો, આનો વેગ હું કહી દઉં ફોર એક્ઝામ્પલ વેગ v જેટલો હતો. જેવું એન્ટર થયું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તો વેગ બદલાય અને ઓછો થયો, ડિક્રીઝ થયો. પોઈન્ટ નોટ કરજો મિત્રો. જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર જ્યારે પ્રકાશનું કિરણ એન્ટર થાય છે ત્યારે એનો વેગ બદલાય છે અને એ વેગ બદલાનો એટલે ડિક્રીઝ થયો. ફોર એક્ઝામ્પલ 0.5v. ઓકે, તો કિરણનું પુંજ આ રીતે ત્રાંસુ કિરણ, એટલે જ આપણે વાત કરી છે ત્રાંસુ કિરણ જ્યારે એન્ટર થશે ત્યારે આનો વેગ જે આ રીતે આવતું હતું, બરાબર છે, અહીંયા પહોંચ્યું એટલે કમ થશે. એટલે આ એક્ચ્યુઅલ પાથ આ હતો ને આ. ક્લિયર? ઓકે, તો આ જે છે એ શું કહે છે? વક્રીભવનની ઘટના કહે છે મિત્રો. બરાબર, આ ઘટના પ્રકાશનું કિરણનું વળી જવું, એ જ પ્રકારની એક ઘટનાને શું કહીશું આપણે? વક્રીભવનની ઘટના કહીશું, એક માધ્યમમાંથી બીજા માધ્યમ. હવે જો અહીંયા હું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની જગ્યાએ હું કહું કે જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ એન્ટર થાય તો હવે આ માધ્યમ થોડી વાર માટે લઈ લો હવાની જગ્યાએ, પાણીનું માધ્યમ અને આ માધ્યમને લઈ લો પાણીની જગ્યાએ હવાનું માધ્યમ. જેવું એન્ટર થશે તો એક્ચ્યુઅલ પાથ એનું જે છે આ જે છે મેઇન પાથ, સોરી
હવે એ મેઇન પાથમાંથી જે છે બદલી અને એ આ બાજુ ગતિ કરશે, બરાબર છે? તો એ બાજુ ગતિ કરશે એટલે શું થશે? ઘટમાંથી પાતળા મધ્યમાં જાય તો લંબથી દૂર જાય, લંબથી દૂર, લંબ અહીંયા છે, બરાબર? एक्चुअल पाथનું ફોર એક્ઝામ્પલ અહીંયા આ ગતિ કરતું હતું, લંબથી દૂર એટલે થોડું આમ જશે એટલે દૂર જશે, બરાબર? તો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જશે, વેલોસિટી બદલાય છે. આપાત કોણ પર ડિપેન્ડ નથી, વક્રીભવનની ઘટના આપાત કોણ ઉપર ડિપેન્ડ નથી, કેટલા આપાત કોણે તમે આપાત કરો છો, પણ આ ધ્યાન રાખો, આ વસ્તુ ધ્યાન રાખો, બરાબર છે? હવે કોઈ વ્યક્તિ અહીંયા જો પોતાની આંખ લઈ અને અહીંયા આંખ રાખીને જો એનું નિરીક્ષણ કરે, ઓબ્ઝર્વેશન કરે, તો એ જોઈશે તો એને ખ્યાલ આવશે કે આ કિરણ આ રીતે આવતું હતું એની જગ્યાએ થોડું વળી ગયું છે, આ વળી ગયું એ જ ઘટના અહીંયા જોવા મળશે. સિમ્પલ પ્રયોગ આપણે ઘરમાં પણ કરી શકતા હોઈએ છીએ. કોઈ ગ્લાસથી એની અંદર પાણી ભરેલું હોય, જ્યારે કોઈ પ્રકાશના કિરણને જે છે એ સીધું આપાત નહીં કરતા, કોઈ જગ્યાએ ત્રાંસુ કોઈ ગ્લાસમાંથી પાસ કરીને પાણીમાં જાય એવી તમે જુઓ, લેઝર લાઇટ એના ઉપર આપાત કરો તો આ ઘટના જોવા મળશે. તો આ જે ઘટના છે કઈ ઘટના છે? વક્રીભવનની ઘટના. આની અંદર પણ આના નિયમો છે, નિયમો જોઈશું અને વેલોસિટી જોઈશું અને વક્રીભવનાંક જોઈશું. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આવી આટલું અહીંયા સુધી નોટ કરીને રાખો. નેક્સ્ટ લેક્ચરની અંદર આવી ત્યારે જે છે એના નિયમોની અંદર નિયમોની વાત કરીશું, એની સાથે સાથે એની વેલોસિટીની વાત કરીશું, એની સાથે સાથે આ જે ઘટના કોની સાથે જોડાયેલી છે તો સ્નેલના નિયમ સાથે જોડાયેલ, તો સ્નેલના નિયમની વાત કરીશું. તો અહીંયા સુધી રાખીશું મિત્રો, અને લખી લો સારી રીતે, નોટ ડાઉન કરી લો, તૈયારી કરી લો, સમજવાની કોશિશ કરો, ના સમજાય તો ફરીવાર એને રિપીટ કરો. ઓકે મિત્રો, તો આ ટોપિકને અહીંયા પૂરો કરું છું અને આગળ જે છે ટોપિકની અંદર જે પણ વાત થાય નેક્સ્ટ લેક્ચરની અંદર આવું ત્યારે વધારે ડિટેલમાં જઈશું. ઓકે, થેન્ક યુ.